વચ્ચે ગયું, હવે પાછું સમાજમાં એ ભાવનાત્મક સમાજ ધીમે ધીમે થશે અને એની જરૂર છે દુનિયાને. લાગણી પ્રધાન થવા, અત્યાર સુધી માંગણી પ્રધાન હતા, ડિમાન્ડિંગ, દરેક વસ્તુમાં પોતાની ડિમાન્ડ. હવે લાગણી પ્રધાન થવાની જરૂર છે. સ્વજનોને સાથે રાખવાની જરૂર છે. ખુશી માટે સ્વજનોની જરૂર છે. બધું જ સારામાં સારું હોય, આ તમને ગમતી ગાડી, ગમતું ઘર, ગમતા દાગી બધું આપવામાં આવે, પણ એવા આઇલેન્ડમાં મૂકી દઉં કે તમારા સિવાય કોઈ ના હોય તો મજા આવે? કોઈ જોનારું તો છે નહીં, શું કરવાનું? એમ થાય ને. આનંદ ક્યારે આવે છે? જ્યારે જોનારા સ્વજનો ભેગા હોય. માણવાનો આનંદ જ એ છે. અને એટલા માટે તમને બધાને કહીશ, કદાચ થોડો સમય પહેલા એવો હતો કે બાળકોને બધા ભણવા વિદેશમાં, અને આફ્રિકામાં તો એવું જ હતું કે બાળકો થોડા મોટા થાય એટલે વિદેશ જાય, ત્યાં ભણે. મને બહુ આનંદ થાય છે આ 5-10 વર્ષમાં હવે બાળકો પાછા આવી રહ્યા છે. તમારા પરિવાર, તમારા ઘર ભરેલા લાગે છે. હવે એ આનંદની વાત છે. અને કદાચ હવે હું કહીશ કે હવે કદાચ બહુ બહાર જાય તો વાંધો નથી, પણ ભણીને પાછા આવે એવું નક્કી કરીને મોકલજો. અને હવે કદાચ બહાર મોકલવાની બહુ જરૂર ના હોય ને તો મોકલતાય નહીં. મારી એડવાઇસ છે તમને. કારણ એ ભણી ગણીને પૈસા તો કમાઈ લેશે, પણ તમારો દીકરો તમારો ન રહે, તમારી દીકરી તમારી ન રહે, અને જિંદગીભર જુદા રહેવાનું થાય એના કરતાં તો આજુબાજુ રહે વધારે સારું છે. એવું ભણીને એવું શું કરી લેવાના છે? હા, હતો સમય, ગયા 20 વર્ષ એવા હતા કે એ પ્રકારે ભણી ગણીને એમાં થાય, બરાબર. પણ જો અહીંયા વેલ સેટ છો, બધું સારું છે, સારો ધંધો છે, સારી અનુકૂળતા છે, ભણે ભલે જઈને, ભણવાની કોઈ ના નથી, પણ પાછા સ્વજનો પરિવાર સાથે રહે એનો પ્રયાસ કરજો. કારણ કે એની જે ખુશી છે, એનો જે આનંદ છે, એ કંઈક જુદો જ હશે. અને એટલા માટે હું તો અનુરોધ કરીશ કે જેના બાળકો ભણી લીધા છે તો પ્રયાસ કરો કે પાછા આવે, તમારા ધંધામાં જોડાય, તમારી સાથે જોડાય, અને કૌટુંબિક ભાવના ફરી સમાજમાં ઊભી થાય એની પ્રયાસ કરજો. કારણ કે એ જ માનવ પારિવારિક જીવનની સફળતા છે. ભણી ગણીને કમાય તો બધા કરે જ છે, એમાં કોઈ મોટી વાત નથી. કમાઈ દે. અને અહીંયા નસીબ તો જ્યાં જશો ત્યાં કામ કરવાનું જ છે. શું ઇંગ્લેન્ડ ગયા બધા સુખી જ છે? શું અમેરિકા એ બધા સુખી જ છે? જે આફ્રિકા રહ્યા એ બધા દુઃખી જ છે? આપણી કલ્પનાઓ છે, પણ સ્વજનોનો ભોગ આપીને સુખ ન ખરીદાય. પ્રયાસ કરો કે તમારા સ્વજનો તમારી સાથે ફરી. આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખાણ આપણા કુટુંબો છે, આપણા પરિવારો છે, અને એ પારિવારિક ભાવના આફ્રિકાની ભૂમિમાં પાછી આવે એવી હું આશા રાખું છું તમારા બધા. અને એમાં કોઈ ઘટી જવાનું નથી, કંઈક તમારું ઓછું થઈ જવાનું. આ આપણી એક ધારણા એવી બંધાઈ જાય કે ત્યાં જઈ ભણીને જોબ કરે તો જ સુખી, એવું નથી. એના કરતાં અહીંયા વધારે તમે મહેનત કરીને, બધું આટલા વર્ષ મહેનત કરીને સ્ટેબલાઇઝ થયા છે, બધું ગોઠવ્યું છે, સ્થિર થયા છો. તો હું તો જ્યારે યુવાન બાળકો મળે ને મને ઇંગ્લેન્ડમાં, તો એમ કહું કે બધાએ કંઈ પાયો ખોદવાની જરૂર નથી. તમારા માતા પિતાએ પાયો ખોદીને રાખ્યો છે તો ઉપર બિલ્ડિંગ બાંધ. તારા પિતાએ રનવે તૈયાર કર્યું છે તો પ્લેન ઉડાડ ને. તું રનવે બાંધવામાં આટલા વર્ષો શું કરો વ્યતીત કરે છે? આપણી જે એક પરંપરા હતી કે પરંપરાથી જે ધંધામાં એમાં જોડાતા હતા, અને એ પ્રકારે બાળકો આગળ વધે એ આવતા સમય માટે બહુ જરૂરી છે. કારણ આપણે મોકલીને એમને ક્યાંક ગુમાવતા હોય એવું થઈ જાય છે. અને પછી જે રીતનું જીવન થઈ જાય છે, એમ લાગે કે જાણે કોઈ આપણો પરિવારનો વ્યક્તિ જ નથી, એવી ફિલિંગ થઈ જાય છે. તો એમ લાગે કે આપણે સફળ થયા કે ગુમાવ્યું, એનું ચિંતન ચોક્કસ કરજો. હા, પ્લસ માઇનસ દરેકના જીવનમાં જુદા સંજોગો હોઈ શકે છે, જેને અહીંયા કોઈ સ્કોપ નથી, બાળકો સેટલ થાય. મારો કોઈ વિરોધ નથી, એક સજેશન છે કે જો અહીંયા બધું અનુકૂળ હોય તો બાળકો કુટુંબ અને પરિવાર સાથે રહે વધારે સારું છે. અહીંયા પણ ધીમે ધીમે હવે તકો આવી રહી છે, અને તકો ઊભી કરો અને જુઓ કેવું જીવન સુંદર સુખમય થાય છે. ગૃહસ્થ આશ્રમનું દર્શન કરવા નારદજી આવ્યા છે અને જોયું. કારણ કે અત્યારના સમયમાં સૌથી મોટો પ્રશ્ન અને સૌથી તકલીફ શું છે? સુખના પ્રદર્શનના પ્લેટફોર્મ બહુ થઈ ગયા છે. પોતાના ઘરે બેઠા બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરવું હોય ને તો હવે બારી છે ઇન્સ્ટા ને ફેસબુક. પેલા આજે, અને લોકો તો ખાધું પીધું સૂતા નીકળ્યા, દરેકના ફોટા. સુખ ભોગવો એનું ના નથી, સુખનું પ્રદર્શન બહુ ના કરો. કારણ એ રીતે સુખ ના ભોગવો કે બીજાને એના દુઃખ યાદ આવે, એના ઘરમાં ક્લેશ થાય.
ખૂબ સુખી થાવ. કોઈ ના, ધર્મ તો હંમેશા ઈચ્છે છે કે બધા જીવ માત્ર સુખી થાય. ધર્મ કોઈ સુખનો વિરોધી નથી. દરેકના મહેલ બને, ધર્મ તો એમ ઈચ્છે છે. પણ એનું એ રીતે પ્રદર્શન ન કરો કે કોઈને એનું ઝૂંપડું જોઈ એના આંખમાં આંસુ આવી જાય. એવી જગ્યાએ ઊભા રહીને ન ખાઓ કે કોઈને એની ભૂખ યાદ આવે. એવું ન પહેરીને જાઓ કે કોઈની નજર બગડે. કોઈ સંત મહાત્મા થોડી છે, બધા સાધારણ વ્યક્તિઓ છે. સાધારણ વ્યક્તિની મનોવૃત્તિઓ સાધારણ જ હોય છે. ક્યાંક આત્મસંયમ એ આપણે જ કેળવવાનો છે. સમાજમાં રહેવાનો વિવેક એ દરેકે સમજવાની જરૂર છે કે કયા સમાજની વચ્ચે રહીએ છીએ અને ત્યારે આપણો વ્યવહાર વિવેક કેવો હોવો જોઈએ. આપણા માટે લોકોને આદર જાગે એવી વૃત્તિથી જીવવું, કોઈ લૌકિક ભાવ જાગે એ રીતે આપણે જ નહીં જીવવું. યોમ એટલે કે અસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચય હર્ષામર્ષ ભયોદ્વેગ યુક્તો મસચ મે પ્રિય. ગીતાજીમાં ભગવાન કહે છે ભક્ત એ રીતે રહે છે કે એને કોઈનાથી ઉદ્વેગ થતો નથી, અને એ રીતે જીવે છે કે એને જોઈને બીજા કોઈને ઉદ્વેગ થતો નથી. આપણને જોઈને સન્માન પેદા થાય એ રીતે રહેવું, શરમ આવે એ રીતે નહીં રહેવું. આપણે સન્માનનીય બનીએ સમાજમાં, એ આપણો મોભો છે. આપણી કુળની પરંપરા, આપણા વડીલોની પરંપરા, આપણી વૈષ્ણવી પરંપરા આપણને ગૌરવ પેદા કરાવે છે. આ આપણે જ આત્મસંયમ કેળવવાનો છે. ખૂબ સુખી થાવ, આનંદ કરો. કોઈ સુખ સાથે કોઈ વાંધો નથી, પણ દરેકની એક જગ્યા હોય છે અને એ જગ્યાએ બરાબર છે, પણ એનું પ્રદર્શન એ રીતે ન કરો કે તમને જોઈને કોઈનો વિચાર ખોટા આવે, કોઈને કુભાવ જાગે, કોઈને એનું દુઃખ યાદ આવે. એ રીતે જીવન જીવવાનો સંયમ રાખવો જોઈએ. અહીંયા ગૃહસ્થાશ્રમનું દર્શન કરવા નારદજી આવ્યા છે. દરેક ઘરમાં જઈને જુએ તો ભગવાન જેવો સંબંધી દુનિયામાં ક્યાંય, કૃષ્ણ જેવો સંબંધી ક્યાંય નથી. તમે એને દરેક સંબંધમાં મૂકો. ભગવાન ક્યારે સંબંધોથી ભાગ્યા નથી, એમણે દરેક સંબંધો નિભાવ્યા છે. પિતા કેવો તો કૃષ્ણ જેવો, પતિ કેવો કૃષ્ણ જેવો, મિત્ર કેવો કૃષ્ણ જેવો, ભાઈ કેવો કૃષ્ણ જેવો, પુત્ર કેવો કૃષ્ણ જેવો. તમે દરેક સંબંધમાં કૃષ્ણને મૂકીને જુઓ, એના જેવો તમને કોઈ સંબંધી નહીં મળે. અને એટલા માટે મહત્વના છે સંબંધોને નિભાવવા. અને કૃષ્ણ ભક્ત દરેક સંબંધોને નિભાવે છે પોતાની જવાબદારી માની. એ ભાગવાની વૃત્તિવાળો નથી, એ સામનો કરવાની વૃત્તિવાળો છે. ભગવાનના એક એક ચરિત્રને તમે જુઓ, દરેક સંબંધોમાં કૃષ્ણને જુઓ, એના જેવો કોઈ સંબંધી તમને નહીં મળે. અને એટલે જ મેં કહ્યું ને કે સંન્યાસીઓ જેટલા થયા ઘણા છે, સારા સંસારીઓની દુનિયાને જરૂર છે. સામાજિક સંસ્થાઓએ પણ, જો જ્ઞાતિની સંસ્થાઓ હોય, આપણે પણ સન્માન કોનું કરીએ, એવોર્ડ કોને આપીએ? જે બિઝનેસમાં આગળ ગયો, ભણવામાં આગળ ગયો. તો એ તો એનું વ્યવહારિક જીવન છે, પ્રોફેશનલ લાઈફ છે. તમારી સંસ્થા છે સામાજિક ભાવનાને જગાવનારી. કેમ એવો એવોર્ડ ન હોય? શ્રેષ્ઠ પિતાનો એવોર્ડ આ વર્ષે, કે જેણે પોતાના બાળકો પરિવારને સાચવીને, શ્રેષ્ઠ વડીલનો એવોર્ડ કે જે મોભી આખા કુટુંબને ભેગું રાખ્યું હોય, શ્રેષ્ઠ વહુનો એવોર્ડ, શ્રેષ્ઠ સાસુનો એવોર્ડ. આવું હોવું જોઈએ. જ્યારે તમે સામાજિક ભાવનાને પ્રમોટ કરી રહ્યા છો તો તમે તો પ્રોફેશનલ લાઈફને પ્રમોટ, તમે તો એજ્યુકેશનને પ્રમોટ કરો છો. સામાજિક ભાવનાને ક્યાં તમે પ્રમોટ કરી રહ્યા છો? જે સામાજિક સંસ્થા છે એણે પ્રયાસ કરવો જોઈએ કે સમાજમાં કૌટુંબિક અને પારિવારિક ભાવનાઓ વધે. કારણ કે એ સંસ્થા જ પારિવારિક ભાવનાને, જ્ઞાતિની ભાવનાને વધારવા માટે થઈ છે. તો પારિવારિક અને જ્ઞાતિની સંસ્થાઓ, જ્ઞાતિ ભાવના વધે એના માટે શું કરો છો? એમ જોવા જાઓ ને આખા વર્ષમાં તો એક એક કાર્યક્રમ જ્ઞાતિ અને પારિવારિક ભાવના વધે એવા નથી હોતા. બધા જ કાર્યક્રમ સ્પોર્ટ્સના હોય, બિઝનેસના હોય, એજ્યુકેશનના હોય, એ બધા જ હોય. પણ મૂળ આનો પાયો શું છે? આ શેના માટે સંસ્થા બની છે? કે કૌટુંબિક અને જ્ઞાતિની ભાવના વધારવા. અને આ જ્ઞાતિઓ એ ભાગલાઓ નથી. આ બહુ જ મોટી આપણી એક ધારણા છે કે આ જ્ઞાતિ પેલી, આ તો બધા હિન્દુ ધર્મના. આ ભાગલા નથી, આ વ્યવસ્થા છે. એક સુંદર વ્યવસ્થા છે. જ્ઞાતિ વ્યવસ્થા એક પરંપરાને જાળવવાની એક વ્યવસ્થા છે. દરેક જગ્યાએ તમે વનસ્પતિમાં જુઓ, પ્રાણીઓમાં જુઓ, દરેકમાં એક વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા હોય છે અને એને એ પ્રકારથી એને આગળ વધારાય. આજે એ જ જ્ઞાતિની દીકરી એ જ જ્ઞાતિમાં પરણે તો ઘરનો માહોલ, રીતિ રિવાજો, વ્યવહારો, ખાનપાન બધું એક સરખું જ મળે. એટલે એને એમ ના લાગે કે બીજા ઘરે ગઈ, એને સેમ એ જ માહોલ. તો આની પાછળ ઘણા બધા લોજિક્સ હતા. આપણે બધા જ્યારથી આ બધાને ભેદભાવ માનવા લાગ્યા, ભાગલાઓ માનવા લાગ્યા, ત્યારથી વ્યવસ્થાઓ તૂટવા લાગી છે.
ગૌરવ કરજો તમારી જે જ્ઞાતિ છે. પણ પોતાની જ્ઞાતિનો ગૌરવ એ બીજાને હીન કરાવવા માટે નથી હોતો. તમારી જે વિશિષ્ટતા છે, તમારી જે પરંપરા છે, એને તમારે આગળ લઈ જવાની છે. કારણ કે જ્યારે આપણે એને પ્રમોટ પ્રોપર ન કરી શક્યા તો આવતી પેઢીની ભાવના જ જતી રહી. આ બધા અમે જ્ઞાતિઓમાં ના આવીએ, અમે આ હોલમાં ના આવીએ, અમે ના આવીએ. હવે નેક્સ્ટ જનરેશનમાં તમે કઈ રીતે જગાડી શકો છો એ તમારી પરંપરાનું ગૌરવ. વર્ણ વ્યવસ્થા જુદું છે, જ્ઞાતિ વ્યવસ્થા જુદી છે. આ બંને ફરક છે. અને આપણને એટલું ખોટી રીતે સમજાવવામાં આવે છે સંપ્રદાય, આ તો બધા ભાગલા નથી, ઈષ્ટને પામવાની વ્યવસ્થાઓ છે. સમ્યક પ્રદાય, જે પરંપરાથી આરાધના સાધના ચાલતી હોય એને સંપ્રદાય કહેવાય. આપણે જે પણ વ્યવસ્થા હતી, જેમ હવે આપણે કોઈ મોટી કથા કરીએ તો વ્યવસ્થા રાખીને કે વડીલો અહીંયા બેસશે, મનોરથીઓ અહીંયા બેસશે, તો આ તમે એમ કહો છો કથાના ભાગલા પાડી દીધા? ના, વ્યવસ્થિત બેસી શકે એની વ્યવસ્થા છે. એમ સમાજ વ્યવસ્થિત ચાલી શકે એની વ્યવસ્થા હોય છે. અને એટલે એ વ્યવસ્થાને કારણે એ સમાજને કંટ્રોલ કરી એને દિશા આપી શકાય છે. હવે કોઈ યુનિવર્સિટી હોય, એમાં કોમર્સ હોય, આર્ટ્સ હોય, સાયન્સ હોય, તો આ એક યુનિવર્સિટી આટલા ભાગલા પાડી દીધા. આ ભાગલા ના કહેવાય. જેને ડૉક્ટર થવું હોય એ સાયન્સમાં એડમિશન લે, એ લેક્ચર સાંભળે, એ પુસ્તકો વાંચે, એ ક્લાસરૂમમાં બેસે તો એ ડૉક્ટર થાય. પણ થોડી વાર આર્ટ્સમાં, થોડી વાર કોમર્સમાં જાય તો ડૉક્ટર ના થાય. એમ જ આ સંપ્રદાયો પણ એક વ્યવસ્થા છે કે જેણે કૃષ્ણને પામવા છે, જેને મહાદેવજીને પામવા છે, જેને માતાજીને પામવા, તો એની યોગ્ય પ્રકારની આરાધના પદ્ધતિ હોય છે તો પોતાના ઈષ્ટ સુધી પહોંચી શકે. તો આ વ્યવસ્થાઓને ભાગલા એટલી વાર આપણે સાંભળી એની વ્યવસ્થાને અવ્યવસ્થા રૂપે બનાવી દીધી છે. એટલે એક વસ્તુ સમજો, આ જ્ઞાતિ વ્યવસ્થા, આ વર્ણ વ્યવસ્થા, આ સંપ્રદાયની, આ બધાને વર્ણને વ્યવસ્થા કહેવાય છે, ભાગલા નથી કહેવાતું, વિભાગ નથી કહેવાતું. વ્યવસ્થા હિન્દુ સમાજની સમજો, ભારતની સમજો, તો જ તમે સાચા અર્થમાં ભારતને સમજી શકશો, એની કલ્ચરને સમજી શકશો. તો આ બધી બહુ વિસ્તાર, અને ખરેખર હવેના સમયમાં જે મોડ ઉપર આપણે ઊભા છીએ એ દરેક જ્ઞાતિ બંધુઓએ, દરેક સંપ્રદાય આ વસ્તુ સમજવી જરૂરી છે કે સમાજને સુવ્યવસ્થિત રાખવા આ બધી વ્યવસ્થાઓ હતી, આ બધા ભાગલાઓ નહોતા. આ જ્યારે સમજાશે, અને ક્યારેક મને એમ થાય કે બધા જ્ઞાતિઓને વ્યવસ્થા ટીમોને ભેગા કરીને આ વસ્તુ સમજવી જોઈએ. શું છે આપણા સંસ્કારો, 16 સંસ્કારો, કઈ રીતે આ જ્ઞાતિ વ્યવસ્થા ઊભી થઈ અને કઈ રીતેનું સંચાલન થાય છે. આ બધું ન સમજવાને કારણે ઘણી બધી ગેરસમજો ઊભી થઈ શકે છે. તો ભગવાન નારદજી જ્યારે ગ્રહસ્થાશ્રમનું દર્શન કરવા માટે આવ્યા અને દરેક જગ્યાએ જુએ તો ભગવાન એટલા ઉત્તમ રીતે પોતાના સંબંધોને નિભાવે છે, બધા જ પ્રસન્ન છે. અને એટલે ગ્રહસ્થાશ્રમ એ શ્રેષ્ઠ આશ્રમ છે. ક્યારે પણ એવું હીન ભાવ ન રાખતા કે આ કમાઉં છું ને જોબ કરું છું ને બાળકોને મોટા કરું છું, ઘર ચલાવું છું. આ હીન કામ નથી, આ બહુ મોટું કામ છે. બહેનો પણ જે કરી રહ્યા છે, જે લોકો જોબ કરે, બિઝનેસ કરે, બધાને વંદન છે. પણ જે ઘર સાચવીને પરિવારને ભેગું રાખે છે એમને ડબલ વંદન છે, કારણ કે એ સહેલું કામ નથી. આ બહુ પાયાનું કામ છે, બહુ મહત્વનું કામ છે. અને એમને રિસ્પેક્ટ આપો, એમને આદર મળવો જોઈએ, કારણ કે એનું કાર્ય બી જે બંને સંભાળી શકે છે તો વંદનીય છે. પણ જે ઘરને સાચવીને એક પારિવારિક કૌટુંબિક ભાવના બનાવી રાખે છે એ બહુ જ મોટું તપ છે સ્ત્રીનું, એ ઋણ છે સ્ત્રીનું, કે જેણે આપણા પરિવારને પરિવાર બનાવી રાખ્યો, કુટુંબને કુટુંબ બનાવી રાખ્યો. આ બધી કેવા સમયે, અને અત્યારે જે 60 થી 70 વર્ષના છે ને એ બધાને બહુ તકલીફ થઈ. કારણ કે એ લોકો જ્યારે પરણવા આવ્યા ને ત્યારે સાસુઓનો જમાનો ચાલતો હતો. એટલે બીક લાગે, સાસુઓ કેવી મળશે, સાસુ કેવી મળશે, સાસુ કે, એટલે ડરતા આવ્યા. અને એમને થયું કે આપણે બનીશું ને, અને હવે એમનો સાસુ બનવાનો વારો આવ્યો ત્યારે વહુનો જમાનો આવી ગયો છે. વહુ કેવી આવશે, એટલે એમનો તો વારો જ નથી આવ્યો. પણ મૂળ વાત, ભગવાને જે સ્વજનો આપ્યા છે પ્રેમથી રહેવું. કારણ કે સ્ત્રીને એ સૌભાગ્ય મળે છે, એને 2 પિતા મળે છે, 2 માતા મળે છે. આ સુખ સ્ત્રીને મળતું હોય છે. અને એટલે ઓલવેઝ ખરેખર જોવા જાવ ને તો મમ્મી કરતા સાસુ ઓછી જ વળતી હોય. એક છોકરીને મમ્મી જોજો, એક છોકરી મમ્મી પાસે એ ઢળકી સરખી બેસ, એ ક્યાં ગઈ હતી, એ અહીંયા 100 વાર વધારે વળતી હશે. પણ મમ્મી છે એટલે ખોટું ન લાગે, સાસુ છે એટલે તુરંત મોં ફોલાઈ જાય.
મૂળ વાત એ છે. બાકી માં કરતા સાસુ ઓછી જ ટોકતી હોય, પણ દરેક દીકરી માટે માં હંમેશા સાવધાન રાખે. દીકરી છે આમ કર આમ કર આમ કર, ધ્યાન એનું વધારે ચિંતા કરે, વધારે કેર કરે, મતલબ કહેવાનો અર્થ. પણ જ્યારે આવું થાય સમાજમાં, જ્યારે એક જુદા દૃષ્ટિકોણથી જોશો ને તો એક જુદો ભાવ પેદા થશે. અને જેની જોડે જ રહેવાનું છે એની જોડે તો સમાધાન કરી જ લેવું જોઈએ. ખબર જ છે કે જેની સાથે જ રહેવાનું છે, અને એટલે જ પ્રેમથી રહેવું એ જ જીવનની સફળતા છે. આનંદ ક્યાં છે? ઓફિસમાં ગમે તેટલા મોટા ખુરશીમાં બેસીને આવો, પણ શાંતિ તો ઘરે જ મળવાની છે. એટલે જેના ઘરમાં શાંતિ છે એ જ સફળ વ્યક્તિ છે. પ્રયાસ કરજો થોડું પણ છોડી પરિવારમાં પ્રેમથી રહેવાય. અત્યારના સમયની આ જ સૌથી મોટી સફળતા છે. આ જ તમારી સિદ્ધિ છે. એમાં જ તમારે તપ કરવાનું છે, ઘસાવાનું છે. ગમતું છોડવું પડે, પણ જો સાથે રહી શકાય તો એનો પ્રયાસ કરજો. અહીંયા પ્રભુના ગ્રહસ્થાશ્રમના દર્શન કર્યા છે. આગળ રાજસુ યજ્ઞમાં યુધિષ્ઠિર જ્યારે રાજસુ યજ્ઞની તૈયારી કરી રહ્યા છે, બધાએ જુદા જુદી સેવા સોંપી લીધી કે ભોજન કોણ કરાવશે, રસોઈ કોણ કરશે, વ્યવસ્થા કોણ કરે. આપણે અહીંયા કેવું હવેલીમાં જુદી જુદી વ્યવસ્થા, ચલો ફૂલઘરમાં કોણ લેશે, સજાવટમાં કોણ, આમાં કોણ, બહારની પાર્કિંગની વ્યવસ્થા કોણ, પ્રસાદમાં કોણ, જે જેમાં હોશિયારી હોય એ બધાને સોંપીએ ને. ભગવાનના આ જ્યારે રાજસુ યજ્ઞ પાંડવો કરી રહ્યા છે, બધાને જુદી જુદી વ્યવસ્થા સોંપી, છેલ્લે રહી ગયા ભગવાન. આપ શું કરશો કૃષ્ણ? મેં મારી વ્યવસ્થા વિચારી લીધું, હું શું કરીશ મેં નક્કી કરી લીધું. આપ કરશો શું? કહો તો ખરા કે આપણા યજ્ઞમાં જેટલા મહાત્માઓ આવશે ને એમના ચરણ પખારવાની સેવા હું કરીશ. અને જેટલા મહાત્માઓ આવે છે સ્વયં ભગવાન ગરમ કેસરવાળું જળ લઈ મહાત્માઓના ચરણ પખારી, પગ લૂછી અને એમને પધરાવીને લાવે છે. એવા અમારા શ્રી કૃષ્ણ છે, આવા અમારા ઠાકોરજી છે. આગળ સુંદર સુદામા ચરિત્ર આવ્યું અને એનું વર્ણન કરતા કહ્યું, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જિતેન્દ્રિય. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કૃષ્ણનો કોઈ એક સખા, નામ નથી કહ્યું, સુદામા કહેવાય. બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી, બ્રહ્મવિત્ત છે. બ્રાહ્મણ પાસે એના ભજન અને અનુષ્ઠાનનું ધન હોવું જોઈએ. બ્રાહ્મણ લેવા માટે નહીં, સમાજને આપવા માટે આવ્યો હોય છે. એ આશીર્વાદ આપે છે, એ સંસ્કાર આપે છે, એ વિધિ આપે છે, અને ત્યારે આપણા શુભ કર્મો થાય છે. બ્રાહ્મણો રહેશે તો વેદ રહેશે, તો વિધિ વિધાનો રહેશે. બ્રાહ્મણો સમાપ્ત થઈ ગયા તો વેદ પણ સમાપ્ત થઈ જશે. અને એટલે આપણા સમાજમાં બ્રાહ્મણો અને બ્રાહ્મણ કર્મ જીવંત રહે એના માટે તમારે કંઈ બહુ મોટું કામ નથી કરવાનું. દરેક વિધિ વિધાનો પાળવા, કરવા, બ્રાહ્મણો પાસે વિધિ વિધાનો કરાવવા. તમારો જન્મદિવસ આવે, લગ્નનો દિવસ આવે, જનોઈ થાય, શ્રીમંત થાય, આ જે કાંઈ પણ સંસ્કારો છે એ વિધિપૂર્વક કરાવવા. તમારી વિધિ વિધાન સમાજ પાળતો રહેશે ને તો બ્રાહ્મણ આપમેળે જીવંત રહેશે. જ્યારથી વિધિ વિધાનો સમાપ્ત થઈ ગયા, બ્રાહ્મણોની પેલું આજીવિકા જતી રહી, એટલે એમના બાળકોએ બ્રાહ્મણ અને વેદ કર્મો ભણવાના જ છોડી દીધા. અને એ જો છોડી દેશે તો આ બધું ટકશે ક્યાંથી? બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોની બહુ લાલસા નથી. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, ઇન્દ્રજીત છે. સંકલ્પ કર્યો છે, અયાચક વ્રત લીધું છે, ક્યારે માંગીશ નહીં, જે મળશે એનો સ્વીકાર કરીશ. નિષ્કંચનતા છે, ઘરમાં કંઈ છે નહીં. પત્નીએ કહ્યું, નાથ તમારા સંકલ્પોનો હું આદર કરું છું, પણ બાળકો ભૂખ્યા સૂતા હોય ને તો મારાથી જોવાતું નથી. એ દૂધ માંગે ને લોટ ઘોળીને પીવડાવી દઉં છું, ભૂખ્યા પેટે સૂતા બાળકોના ચહેરા મારાથી જોવાતા નથી. મેં સાંભળ્યું છે કે દ્વારકાધીશ આપના મિત્ર છે. માંગો એમ નથી કહેતી, સાંભળ્યું તો એ છે એકવાર એના કોઈ દર્શન કરી લે ને તો જન્મ જન્માંતરનું દારિદ્ર્ય ટળી જાય. એકવાર મળવા તો જાઓ. વારે ઘડીએ રોજ જ્યારે પત્ની કહેવા લાગી ત્યારે સુદામાને એમ થયું કે આ પત્ની નથી કહેતી, ચોક્કસ ભગવાનને મને મળવાની ઈચ્છા થઈ છે એટલે આના મોઢે બોલાવડાવે છે. જો ભગવાન છે ને સીધો નથી કહેતો, કોઈના કોઈ ગુરુના મુખે, કોઈ ભક્તના મુખે ક્યાંક ને ક્યાંક કોઈના જીભ પર બેસી ભગવાન આપણને સંકેત કરતો હોય છે. એ આપણી સમજ જોઈએ કે આપણે જાણી જઈએ કે હમણાં વ્યક્તિ નથી બોલતો, ભગવાન મને કોઈ સંકેત કરી રહ્યો છે, એ મને કોઈ ઈશારો કરી રહ્યો છે. કારણ કે આવું આ કહે નહીં, આજે એણે કહ્યું છે એનું કંઈક કારણ લાગે છે.
પ્રભુનો સંકેત જાણી ગયા. થયું કે પ્રભુ મળવા માંગે છે. કહ્યું કે તે કહ્યું ને તો કાલે જ હું દ્વારિકા જાઉં, પણ ખાલી હાથે કઈ રીતે જાઉં? વિચાર કરો, આવી અભાવમાં પણ ભગવાનને શું આપીશ એનો વિચાર કરે છે. ભગવાન પાસે શું માંગીશ એનું લિસ્ટ નથી કરતા. આ ભગવાનનો ભક્ત છે ને, સુદામા છે, સાધારણ નથી, માંગનારો નથી, આપનારો છે. એણે કહ્યું કે શું આપીશ? ખાલી હાથે ભગવાનના દ્વારે કેમ જવાય? આપણે ત્યાં કહ્યું ને કે મંદિરમાં ગુરુને ત્યાં, ભક્તને, રાજાને ત્યાં ખાલી હાથે નથી, કંઈક લઈને જઈએ. ભગવાનને ત્યાં જઉં છું તો શું લઈને જાઉં? 4 મુઠ્ઠી તાંદુલ ભરી દીધા અને સવાર પડી અને તાંદુલ પોટલી લટકાવી, એક ધોતી ઉપરનો ધારણ કરી અને કહ્યું, ભગવાનના દર્શન કરો ત્યારે અમને યાદ કરજો. એમ કરીને પત્નીએ વિદાય આપી છે. અને ડગલા ડગલા ભરતા ભરતા સુદામા ચાલ્યા છે અને ભૂખ્યા પેટે છે. થોડા સમય ચાલ્યા અને થાકી ગયા, એક વૃક્ષ નીચે જઈને સૂઈ ગયા. ભગવાનને થયું, મારો ભક્ત મારી પાસે આવે, 10 ડગલા એ ચાલે તો 90 ડગલા હું એને ઉપાડું. ભગવાને યોગ નિદ્રામાં સુવડાવીને ઉપાડ્યા અને દ્વારિકાની બહાર લાવીને સુવડાવી દીધા. અને જ્યાં નેત્રો ખોલ્યા સુદામાએ, સુવર્ણમય દ્વારિકા દેખાઈ. પૂછ્યું, આ કઈ નગરી? કે આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. અરે હું આવી પણ ગયો, મને ખબર ન પડી. પૂછતા પૂછતા દ્વારિકાધીશ ક્યાં રહે છે સૌ તપાસ કરતા કરતા આવ્યા. આ ભગવાન દ્વારિકાધીશનો મહેલ છે. જ્યાં પ્રવેશ કરવા જાય દ્વારપાલોએ રોક્યા. કોણ છો? શેના માટે મળવું છે? શું કામ છે? અરે અંદર જઈને કહો, એમનો મિત્ર સુદામા ઉભો છે. અરે ભગવાન રાજકાજ કરે કે બધાને મળવા જાય? ના ના, એમ અમારા ભગવાન ન મળે. એકવાર જઈને કહો તો ખરા. ના પાડીને સંભવ નથી. સુદામાને થયું, આટલી દૂરથી દર્શન કરવા આવ્યો અને પ્રભુ એક ઝાંખી પણ નહીં આપો. બહુ પ્રેમથી જ્યારે મંદિરમાં જશો ને, દર્શનનો બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે ને, પણ તોય ભાવને કારણે તમારા માટે ઘણીવાર દર્શન ખુલ્લા મળશે. ત્યારે એમ માનજો કે આજે ઠાકોરજી મારી રાહ જોતા હતા. નહીં તો અત્યારે તો બંધ જ થઈ જાય, અત્યારે તો આરતી થઈ જ ગઈ હોય, પણ મારો ભાવ આજે સાચો હતો. પ્રભુને દર્શન આપવા હતા એટલે મારા માટે દ્વાર ખુલ્લા રાખ્યા પ્રભુ. અને જે નિયમિત આવે ને એની તો રાહ ઠાકોરજી જોતા હોય છે. આપણે વાર્તામાં આવે છે ને, ચૌડાની વાર્તા આવે, રોજ રાજભોગના દર્શન કરવા આવે. એક દિવસ મોડું થઈ ગયું, ઉપર ચઢ્યા ગિરિરાજજી ઉપર, શ્રીનાથજીના દર્શન કરવાને દ્વાર બંધ થઈ ગયા. એવો તાપ થયો, એવો પ્રભુ કયો મારો અપરાધ થયો, રોજ દર્શન કરું ને આજે દર્શન નહીં થાય. મંદિરના, નિજ મંદિરના દિવાળની પાછળ જઈ માથું પછાડવા લાગ્યો. પ્રભુ એવો કયો અપરાધ, આજે દર્શન નહીં આપો. એટલો તાપ થયો કે ઠાકોરજીથી સહન ન થયું. પોતાની છડી ઉપાડી અને દિવાલમાં બખોલ કર્યો અને ત્યાંથી શ્રીનાથજી બાબા એને દર્શન આપ્યા. આ ભાવ છે. ત્યારે શ્રદ્ધા દ્રઢ હોય, વ્યવસ્થા ભગવાન કરી લેતો હોય છે. તમારી નિષ્ઠા હોય ને ત્યારે સંજોગો ભગવાન ઊભા કરી લે તમને મળવાના. સુદામા શોધતા શોધતા જાય, દ્વારપાલો ના પાડે છે. કહ્યું, એક વાર જઈને ખાલી કહી દો મારું નામ, મળવું નથી. ખાલી એક વાર જઈને એમ કહી દો કે બહાર સુદામા ઊભો છે, તમારો મિત્ર સહપાઠી ઊભો છે, આટલું. અને દયા આવી દ્વારપાલોને, આટલું કહે છે તો લાવ જઈને કહી તો દઈએ. અંદર ઈંડોળે ઝૂલતા પરમાત્મા અને આવ્યા છે દ્વારપાલ. પ્રભુ બહાર કોઈ બ્રાહ્મણ ઊભો છે, પોતાનું નામ સુદામા કહે છે. અને જ્યાં સુદામા નામ કર્ણમાં પડ્યા, કૂદકો મારીને પરમાત્મા ભાગ્યા છે. ફર 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 ફરકતા જાય પિતાંબર, ફલાંગો ભરતા ભરતા પરમાત્મા દોડે દ્વાર પર આવીને બાથ ભીડી લીધી સુદામા. કાલે જ મેં કહ્યું ને, આ 3 વાર ભેટવું ભગવાનનું મને બહુ ગમે. એક સુદામાને જે પરમાત્મા ભેટ્યા, બીજા રામ હનુમાનને ભેટ્યા અને ત્રીજા શ્રી વલ્લભ શ્રીનાથજીને ભેટ્યા. એ અદ્ભુત દ્રશ્ય છે. અને સુદામાને બાત ભીડી છે. બાત ભીડીને આંસુ સારવા લાગ્યા પરમાત્મા. અરે આવ આવ સુદામા, કેટલા વર્ષો પછી તને જોયો. સોનાના સિંહાસન પર બિરાજમાન કર્યા છે. 8 પટરાણી, જાઓ જલ્દી કેસરનું ગરમ જળ કરીને લાવ, મારો મિત્ર આવ્યો છે. 8 પટરાણી જુએ, આટલા મહેમાનો આવ્યા, પણ આવા અધીરા પ્રભુ ક્યારેય નથી થયા. એવો ત્યાં કોણ છે? અને 8 પટરાણીઓ જળ લાવે એના પહેલા તો અશ્વન જલ સે પગ ધોય. ઠાકોરજીએ પોતાના આંખોના અશ્રુપાત કરી સુદામાના પગ પખાર્યા છે.